હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું ભયંકર ગરમીમાં સ્વાદની સાથે સરસ એવી પેટને ઠંડક આપે તેવું શરબત. આ શરબત એકદમ ઝટપટ બની જાય તે માટે આપણે એક પ્રીમિક્સ બનાવીશું. તેને એકવાર બનાવી તમે મહિનાઓ સુધી સાચવી પણ શકો છો અને જ્યારે ઠંડુ પીવાનું મન થાય ત્યારે ઝટપટ બનાવીને તૈયાર પણ કરી શકો છો. તો ચાલો આપણે હવે પ્રીમિક્સ બનાવી લઈએ. તો એના માટે આપણે એક મિક્સર જાર લેશું અને તેની અંદર આપણે અડધો કપ ખાંડ ઉમેરીશું. તેની બદલે તમે મિશ્રી કે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેની અંદર આપણે 1/4 કપ જેટલી બદામ ઉમેરીશું. ત્યારબાદ 1/4 કપ જેટલા આપણે કાજુ ઉમેરીશું. ત્યારબાદ તેની અંદર આપણે કાજુથી અડધા પિસ્તા ઉમેરીશું. ત્યારબાદ આપણે એલચી ઉમેરીશું. જો તમને પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે આની અંદર આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. જેટલી ખાંડ લીધી છે તેનાથી અડધો આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે, એટલે કોઈ પણ વાટકીનું તમારે માપ સેટ કરી લેવાનું. ત્યારબાદ તેની અંદર આપણે મિલ્ક પાવડર ઉમેરીશું. આ રીતનું મિલ્ક પાવડરનું નાનું પેકેટ આવે છે, તેની અંદર 2 ટીસ્પૂન જેટલો પાવડર હોય છે, તો આપણે તે ઉમેરી દઈશું. ત્યારબાદ તેની અંદર 1 ટીસ્પૂન જેટલા મગજતરીના બી ઉમેરીશું. બધા ડ્રાયફ્રૂટ ઉમેરવાથી આપણું શરબત એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો આને આપણે સરસ રીતે એકદમ પાવડર જેવું થાય તેવું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો સરસ એવું આપણું પ્રીમિક્સ તૈયાર થઈ ગયું છે. તો હવે તેની ઉપર આપણે 1 ટીસ્પૂન જેટલી બદામની કતરણ અને 1 ટીસ્પૂન જેટલી પિસ્તાની કતરણ ઉમેરીશું. તો સરસ એવું શરબતનું પ્રીમિક્સ આપણું તૈયાર થઈ ગયું. હવે આ પ્રીમિક્સમાંથી આપણે શરબત બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 3 ગ્લાસ જેટલું દૂધ લીધું છે. તમારે જેટલા ગ્લાસ બનાવવું હોય તેટલું તમારે લેવાનું. અને તેની અંદર આપણે જે પ્રીમિક્સ બનાવીને તૈયાર કર્યું તે આપણે 3 ચમચી જેટલું તેમાં ઉમેરીશું. તમારે જેટલા ગ્લાસ બનાવવા હોય તેટલી ટીસ્પૂન તેમાં તમારે ઉમેરવાની. તો આ તેનું પરફેક્ટ માપ છે. તો આ દૂધને આપણે 5 મિનિટ માટે ઉકાળવાનું છે. આ પ્રીમિક્સને જો તમે બહાર રાખશો તો 1 થી 1.5 મહિનો સારું રહેશે અને ફ્રીજની અંદર 1 વર્ષ માટે સારું રહેશે. જો કોઈ પણ મહેમાન આવવાના હોય તો આ રીતે આપણે દૂધ ઉકાળીને ફ્રીજમાં રાખી દીધું હોય તો ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે. આપણે અહીં મિલ્ક પાવડર ઉમેરેલો છે એટલે આપણું દૂધ પણ ઝડપથી ઘટ થશે. કદાચ જો તમારે મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરવાનો, તો દૂધ આપણે થોડુંક વધારે ઉમેરવાનું. દૂધ ઉકળશે એટલે તેનો કલર થોડોક ચેન્જ થશે. આની અંદર તમારે જો કેસર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. તો સરસ એવું દૂધ પણ ઉકળી ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. તો હવે આપણી 15 મિનિટ થઈ ગઈ છે. તો હવે તેને આપણે બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો દૂધ થોડુંક ઠંડુ થશે એટલે તે થોડુંક ઘાટું પણ થશે. તો હવે આપણે આ સમયે થોડાક બરફના ટુકડા ઉમેરી દઈશું એટલે સરસ એવું ઠંડુ ઠંડુ થઈ જાય. આ શરબતને એકદમ હેલ્ધી બનાવવું હોય તો તેની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલા દાડમના દાણા ઉમેરીશું. તમારે આની બદલે કોઈ પણ પાકા ફ્રૂટનો ઉપયોગ કરવો હોય તો પણ ચાલે, અથવા તો તૂટી ફ્રૂટી પણ તમે ઉમેરી શકો છો. તો સરસ એવું ઠંડુ ઠંડુ આપણું કસ્ટર્ડ શરબત તૈયાર થઈ ગયું છે. જો મહેમાનો આવવાના હોય તો આ શરબત બનાવીને તમે ફ્રીજમાં પણ 2 દિવસ રાખી શકો છો તો પણ તેને કાંઈ જ નહીં થાય. તો આ રીતે તમે શરબત બનાવીને ફ્રીજમાં પણ રાખી શકો છો. તો જોઈને જ પીવાનું મન થઈ જાય તેવું શરબત બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને બધી મારી રેસીપી ગમતી હોય લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.